जुलाईए साळंगपुरमां आ कारोबारी बैठक मळशे, जेमां केंद्रीय मंत्री पीयूष गोयल हाजर रहेशे। प्रदेशना अध्यक्ष CR पाटील અને CM પણ હાજર રહેશે। બેઠકમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની સોંપાશે જવાબદારી। એક મોટી ખબર, નવા અધ્યક્ષના નેતૃત્વમાં લડાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। આ એક મોટી ખબર ઝી 24 કલાક પર। CR પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે અને એમની ટર્મ પણ પૂરી થઈ રહી છે, તો ભારતીય જનતા પાર્ટી એક નવા ચહેરાની તલાશમાં છે। 4-5 તારીખે સાળંગપુરમાં કારોબારી બેઠક મળશે। કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ હાજર રહેશે। હિતલ અમારી સાથે જોડાયા। હિતલ, ક્યાં સુધીમાં નવા અધ્યક્ષ મળી શકે છે? બેઠક બાદ જ જાહેરાત થઈ જશે? જનક ચોક્કસ એવું કહી શકાય કે આના માટે આખી જે પ્રક્રિયા છે ભાજપમાં, એ પ્રક્રિયા સમજવી પણ ખૂબ જરૂરી છે। કારણ કે સામાન્ય રીતે જોવા જઈએ તો સદસ્યતા અભિયાન થતું હોય છે ને ત્યાર પછી તબક્કાવાર તાલુકા જિલ્લા કક્ષાના પ્રમુખોની વરણી થતી હોય છે ને પછી પ્રદેશ પ્રમુખની નિમણૂક થતી હોય છે। અને જો આ પ્રક્રિયાને ભાજપ અમલમાં ન મૂકે તો ઉપરથી પ્રદેશ પ્રમુખ આવતા હોય છે ને પછી નીચેની બોડી બનતી હોય છે। આ પ્રકારે ભાજપની પ્રદેશ પ્રમુખ સહિતની નિમણૂક આપવાની એક પ્રક્રિયા છે। હવે સવાલ મહત્વનો એ છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને લોકસભાના ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામોની ઘણી બધી અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ સીધી રીતે જોઈ શકાય એ પ્રકારનું એક ભયસ્થાન ભાજપને સતાવી રહ્યું છે। એટલા જ માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે કારોબારી મળવાની છે એ કારોબારી મહત્વની એટલા માટે કે જે તેમાં પરિણામોની સમીક્ષા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જરૂર પડે તો સદસ્ય અભિયાન પહેલા કાર્યકારી પ્રમુખની પણ નિમણૂક થઈ શકે છે। એટલે આ કારોબારી બાદ આ કારોબારીના અંતિમ દિવસે આ પ્રકારનો પ્રસ્તાવ પણ આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે ભાજપના સૂત્રો તરફથી જાણવા મળી રહી છે। એટલે આ એક પ્રબળ શક્યતા છે અને સદસ્યતા અભિયાન પૂર્ણ થાય, કારણ કે એક વાત એવી પણ આવી રહી છે કે 15મી જુલાઈથી ભાજપનું સદસ્યતા અભિયાન પ્રારંભ થશે અને એ પહેલા કાર્યકારી અધ્યક્ષ હોય અને અભિયાન પૂરું થાય ત્યાર પછી મુખ્ય અધ્યક્ષ એટલે કે રેગ્યુલર અધ્યક્ષ પ્રદેશ ભાજપને મળી શકે છે। જી, તો બધી ચર્ચાઓ છે કે નવું મંત્રીમંડળ, નવા પ્રદેશ અધ્યક્ષ, બોર્ડ નિગમ, તો આ બધું જ આવી રહ્યું છે કે ખાલી પ્રદેશ અધ્યક્ષની જ વાત રહેશે એમાં? જી જનક, અત્યારના તબક્કે જે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ કેવી રીતે વધારે સારી રીતે ટેકલ કરી શકાય અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે લોકસભા ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલન થયું છે અને લોકસભા ચૂંટણી વખતે બનાસકાંઠા જે બેઠક છે એ ગુમાવવાનો વારો આવ્યો છે। એટલે અત્યારે તો ભાજપનું જે સીધું ફોકસ છે એ ફોકસ એટલું ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રણનીતિ નક્કી કરવી એ માટેનું છે ને। એટલા જ માટે કાર્યકારી અધ્યક્ષ અને ત્યાર પછી બધું પતી જાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દિવાળીની આસપાસ પૂર્ણ થઈ જશે એટલે દિવાળી ઉપર નવા અધ્યક્ષ પ્રદેશને મળી શકે અને પછી આખી બોડી કે મંત્રીમંડળના ફેરબદલની વિચારણા સરકાર ને સંગઠન હાથ ધરે એવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે। જી, તો વિતલ, જે સવાલો તે સંગઠનમાં પણ ધડમૂળથી મોટા પાયે ફેરફાર થશે પ્રદેશ અધ્યક્ષ બદલાયા બાદ? ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય રીતે જોવા જઈએ તો એક પ્રણાલી ભાજપની પોતાની રહી છે કે જ્યારે CR પાટીલ મુકાયા પ્રદેશ પ્રમુખ તરીકે ત્યારે પણ જીતુ વાઘાણીની જે ટીમ હતી એમાં ધડમૂળ ફેરફાર થયો હતો। એટલે એવું કહી શકાય કે નવા ફૂલ ફ્લેગ પ્રદેશ પ્રમુખ જ્યારે રેગ્યુલર પ્રદેશ પ્રમુખ આવશે ત્યારે તેની નવી ટીમ પણ ગુજરાત ભાજપનું સંચાલન માટે કામ કરી શકે છે। જી જનક, બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે ગાંધીનગરથી। આવનારા સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે। આ એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર એની પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે, કારણ કે આજે જ એક બેઠક મળી ગાંધીનગરમાં। સંગઠનમાં પણ ફેરફાર થશે અને ચર્ચાઓ તો ત્યાં સુધી જે છે ખબરો સૂત્રો તરફથી જાણકારી છે કે આવનારા સમયમાં શું મંત્રીમંડળની અંદર વિસ્તરણ થઈ શકે છે, કોઈ નવા ચહેરાઓને એન્ટ્રી મળી શકે છે। તો બધી જ ગતિવિધિઓની શરૂઆત થઈ રહી છે। નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એ સૌથી મોટો સવાલ છે। શું OBC સમાજમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોઈ શકે છે? આ સૌથી મોટી ચર્ચા હાલમાં ચાલી રહી છે।